નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का અછોડા તોડના ગુનામાં ઝડપાયેલા આરોપીએ જેપી રોડ પોલીસ મથકના લોકઅપના બાથરૂમમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ભારે સનસનાટી। આરોપીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો। વાહન ચોરો પર પોલીસની લાલ આંખ। ગોરવામાંથી 2 બાઇક સાથે રીઢા વાહન ચોરને ઝડપી પાડતી ગોરવા પોલીસ તો રાવપુરા વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર ડીસીબીના સકંજામાં। અટલાદરા સનફાર્મા રોડ સ્થિત વુડાના આવાસોના રહીશો ભર ઉનાળે પીવાના પાણીથી વંચિત। નદરોડ તંત્રની રેડિયાળ કામગીરીના પાપે રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। અછોડા લૂંટના ગુનામાં ઝડપાયેલા આરોપીએ જેપી રોડ પોલીસ મથકના લોકઅપના બાથરૂમમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા આરોપીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। प्राप्त विगत अनुसार शहर में संख्याबंध अछोड़ा लूंटना बनावों ताजेतरमां डीसीबी पोलीसे वलसाडना रमजान शेखनी धरपकड़ करी हती। रमजाने जेपी रोड विस्तारमांथी पण अछोड़ो तोड्यो होवानी कबूलात करता जेपी रोड पोलीसे ट्रांसफर वोरंटथी रमजाननी धरपकड़ करी हती। दरमियान गत मोडी सांजे रमजाने जेपी रोड पोलीस मथकना लॉकअप रूममां हाथनी नस कापीने आपघातनो प्रयास करता पोलीस मथकमां चकचार मची गई हती। तात्कालिक पोलीस जवानों इजाग्रस्त रमजान ने सारवार अर्थे सयाजी होस्पिटल खाते लई आव्या हता, ज्यां तेनी हालत स्थिर छे। पोलीसे रमजान साथे आत्महत्याना प्रयासनो गुनो नोंधीने कायदेसरनी कार्यवाही हाथ धरी छे। ડભોઈ રોડ સોમા તળાવ પાસેથી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજવા રોડથી બાઇક ચોરને ઝડપી પાડ્યો હતો। ડીસીબી પોલીસે બાતમીના આધારે આજવા રોડ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બાઇક ચાલકને રોકીને તેની પૂછપરછ કરતા તેણે રાવપુરા વિસ્તારમાંથી બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે ચોરેલી બાઇક સાથે આજવા રોડ શબનમ એપાર્ટમેન્ટના રહેવાસી આસિફ મેમણની ધરપકડ કરીને રાવપુરા પોલીસને હવાલે કર્યો હતો। અટલાદરા સ્થિત સનફાર્મા રોડ ખાતે આવેલા વુડાના આવાસોમાં ભર ઉનાળે પીવાનું પાણી નહીં મળતા રહીશોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। શહેરના અટલાદરા સ્થિત સનફાર્મા રોડ ખાતે આવેલા વુડાના આવાસોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે। ત્યારે આજ રોજ બ્લોક નંબર 211માં પીવાનું પાણી નહીં આવતા મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્રિત થઈને મીડિયા સમક્ષ તંત્ર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો। કમર તોડ વેરો ભરતા રહીશોને ભર ઉનાળે પીવાના પાણી વગર ટળવાડવાનો વારો આવ્યો છે। ચૂંટણીના પ્રચાર માટે આવતો એક પણ નેતા હવે જાણે મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ ગયો છે। રહીશો દ્વારા તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ થયું નથી। અને આજે असह्य तकलीफों वेठीने बी आ लोग अहींया रहे छे। ज्यारे 1-1.5 वर्षथी अहींया रहे छे। अमे कोर्पोरेटरोने अरजी आपी, कोर्पोरेटरने कहीए कोर्पोरेटर एमनी रीते काम करे छे, पण आगळ जता जे कोर्पोरेशनना माणसो छे ए लोको पाणी नथी छोड़ता। 2 દિવસ पाणी आवे छे, पछी 15 દિવસ पाणी नथी आवतुं। अने आमां अमुक एवा घરના લોકો बी छे जे उंमर लायक छे, जेमने चौथा माळे मकान मळ्या, ए लोको हवे कई रीते पाणी चढ़ावे।
પાણીની ટાંકી આવેલી છે એમને પાણીની ટાંકી નીચેથી ફાટેલી છે સાહેબ. અમે ઘણીવાર રજૂઆત કરી પણ અહીંયાના સ્થાનિક અમારા કોર્પોરેટરને બી રજૂઆત કરી. કોર્પોરેટરે તો બાહેધરી આપી પણ જે અહીંયાનો બિલ્ડર છે એ બી હાથ ઊંચા કરી દે કે મારી ફરજ હવે પૂરી થઈ ગઈ અને અમારે કોઈ લેવા દેવા નહીં હવે. ખંડેરાવ માર્કેટ મોરચો લઈને જશો તમે? હા, અમે ખંડેરાવ માર્કેટનો મોરચો લઈને જવાના જ છે આજે અથવા કાલે અને શ્યોર આ રજૂઆત ફરી એકવાર કરીશું. જો આ રજૂઆતનું કોઈ સારું પરિણામ નહીં આવે તો અમે ત્યાં ધરણા ઉપર બેસવા તૈયાર છે. બ્લોકમાં આવેલ એકમાત્ર પાણીનો સંગ્રહ કરતી ટાંકીમાં પણ લીકેજ હોઈ સમસ્યા વધુ વકરી છે. પીવાના પાણી માટે સેવા સદન દ્વારા ટેન્કરની વ્યવસ્થા કરાઈ છે પણ અહીં પાણી માટે રીતસરની ધક્કા મૂકીના દ્રશ્યો રોજ જોવા મળે છે. સ્થાનિક કાઉન્સિલરને નિશાન બનાવી રોષ વ્યક્ત કરતી મહિલાઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સન ફાર્મા રોડ પર ઉડાના મકાન છે 230 અને 211 એને અમને એક વર્ષથી રહેવા આવ્યા છે. આપણે ઇન્દિરાનગરના, કલાલીના અને સિંધવાઈ માતાના અમે સબ બધા અહીંયા ટ્રાન્સફર કરાયા છે. અમને એક વર્ષથી આવ્યા છે. અમને પાણીની બહુ જ મુશ્કેલ છે બધાને. એટલી હવે 4 ટેન્કર આવ્યા છે. 4 ટેન્કરમાં અમે બધાને કેવી રીતે પાણી પહોંચાડવાનું? અમને પાણી મળતું નથી પૂરતું. અમે કેવી રીતે બધાને પાણી પહોંચાડીએ છીએ? અને થોડું અમને પાણી માટે વ્યવસ્થા કરી આલો અમને જે હોય. અને કોર્પોરેશનનું પાણી અડધો કલાક છોડે છે એમાં અમને કેવી રીતે પાણી પહોંચે? ટાંકીમાં ફાટેલી છે ટાંકી. એમાં અમે કીધું હતું કે ટાંકી અમને રિપેર કરી આલો. જઈને નામ પેલા રાકેશભાઈને જઈને એમને કીધું છે અમને ટાંકીનું કરી આલો. તે બી કોઈ આવીને કરતું નથી. દૂધના ભાવ વધારાના વિરોધમાં વડોદરા નાગરિક સંઘર્ષ મંચ દ્વારા કડક બજાર પાસે બેનરો અને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બરોડા ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેનો ચોતરફથી વિરોધ થઈ રહ્યો છે. બુધવારે ભાવ વધારા અંગે નિર્ણય લેવાય તે પૂર્વે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ દ્વારા કડક બજાર બહાર દૂધના ભાવ વધારાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બેનરો પ્લેકાર્ડની સાથે સંઘર્ષ મંચના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચારો કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ જો દૂધનો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. सहकारी क्षेत्र डेयरी सहकारी क्षेत्र डेयरी सहकारी क्षेत्र से नफा कमाવાનું સાધન બનાવવાનું બંધ કરો. આંદોલન બુલંદ બનાવો. આવી તો હાલ જ 3-4 દિવસ પહેલા જ ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ અને આ ચૂંટણીમાં લોકોએ ખોબે ખોબા ભરીને મત આપ્યા. રેકોર્ડ મતદાન થયું અને એના ઇનામ રૂપે વડોદરાની અંદર આ વડોદરા ડેરી હવે 10 તારીખે ભાવ વધારવા જઈ રહ્યા છે અને અમૂલ ડેરી ભાવ વધારી ચૂક્યા છે. ઓલરેડી લોકોના કમર તૂટી ચૂક્યા છે મોંઘવારીના મારોથી. અને ચૂંટણીમાં ચારે બાજુથી પ્રચાર થઈ રહ્યો હતો કે અમે ભાવ ઘટાડીશું, મોંઘવારી ઘટાડીશું, મોંઘવારી રોકવા હોય તો બધા પક્ષો ક્લેમ કરી રહ્યા હતા કે અમને સરકાર રચવા દો. પરંતુ જેમ ચૂંટણી પતી તરત જ જે ભાવ વધારો કરવામાં આવ્યો એમાંથી સ્પષ્ટ થાય છે કે આ બધા પક્ષો સહકારી ક્ષેત્રને પણ નફાખોરીનું એક સાધન બનાવી રહ્યા છે. એટલે અમે અહીંયાથી માંગણી કરીએ છીએ કે તમામ ડેરીઓ અથવા તો તમામ જેટલા પણ સહકારી ક્ષેત્ર છે એને ક્યાંક દ્વારા ઓડિટ કરવામાં આવે અને આ ભાવ વધારો જે સંપૂર્ણ ગેરવાજબી છે એને રોકવામાં આવે. અને જો ના રોકવામાં આવે તો એના સામે વડોદરા શહેરના તમામ નાગરિકો સખત જબરજસ્ત આંદોલન કરે તેવી અપીલ વડોદરા નાગરિક સંઘર્ષ મંચ કરે છે.
હવે લઈશું એક નાનકડો વિરામ. हमें है उजाला अंधियारा मिटाने का, हमें है हौसला नई उमंग बनाने का, हमें है एक जोश हर मंजिल पाने का, हमें है एक जज्बा हर जिंदगी सजाने का, हमें है जोश हर मंजिल को पाने का, हमें है एक वादा एक सुनहरा कल बनाने का, हम हैं जिंदगी, हम हैं हर खुशी, हम है वो रोशनी जो बनाए आपका भविष्य और उज्जवल. हम है ONGC. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कर्रम कुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી, ગુજરાતી માધ્યમના કોમર્સ, સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ. રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન. સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વારસેરિંગ રોડ, વડોદરા. સંપર્ક 25323232. સમય સવારે 9 થી 12. છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં સેવા આપતી એકમાત્ર સંસ્થા That's right. Marconi's Institute Private Limited. આવી રહ્યું છે અમદાવાદમાં 22,000 સ્ક્વેર ફીટની વિશાળ બ્રાન્ચ Marconi's હાઉસ સાથે. સ્ટુડન્ટ વિઝા, ઇમિગ્રેશન અને કોચિંગમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે માર્કોનિસ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ. USA, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, UK, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટીથી અપાવી શકીએ છીએ. ઇસ્કોન સર્કલ SG હાઈવે પર જ્યાં હશે IDP, બ્રિટિશ કાઉન્સિલ, ETS અને ITEP માટે ટ્રેન ટીચર્સ with high-tech infrastructure, ultra-modern classrooms and computer labs equipped with audio-visual technology, Wi-Fi campus and much more. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265 233 6883 232 4063. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. આધુનિક જીવનશૈલીનું બીજું નામ એટલે અવધ ઉપવન. શહેરના પોશ એરિયામાં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટના ભાવે ડુપ્લેક્સ વિથ ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ અને ઘણું બધું. અવધ ઉપવન, બિહાઇન્ડ નારાયણવાડી, ઓલ્ડ અટલાદરા બિલ રોડ, અટલાદરા. બુકિંગ શરૂ. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ.
વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં આજે વિવિધ માંગણીઓને લઈને સતત બીજા દિવસે પણ યુવા શક્તિ ગ્રુપના આગેવાનો પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિવિધ માંગણીઓને લઈને ગતરોજથી યુવા શક્તિ ગ્રુપના આગેવાનો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. પરિણામ તેમજ પરીક્ષાની તારીખોની જાહેરાત તેમજ તેમની એ મુખ્ય માંગણી છે. ત્યારે સત્તાધીશો પાસેથી કોઈ પણ જાતનો જવાબ નહીં મળતા આજે પણ પ્રતિક ઉપવાસ યથાવત રાખવામાં આવ્યા હતા. TYBAના વિદ્યાર્થીઓએ આ આંદોલન તથા પ્રતિક ઉપવાસનો સાથ આપવા માટે પરીક્ષા સમયે હાથ પર કાળી રિબીન બાંધીને ગેરવ્યવસ્થા સમક્ષનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગઈકાલે યુવા શક્તિ ગ્રુપના આગેવાનો દ્વારા GS પાર્થ શર્મા સાથે એક પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત 10 થી 4 અમે દરરોજ એટલે આજે આ બીજો દિવસ થઈ ગયો છે, અમે બધા બેસ્યા છે પ્રતિક ઉપવાસ ઉપર. અમારો મેઇન ઇસ્યુ એ છે કે એન્યુઅલ સિસ્ટમના જે વિદ્યાર્થીઓ છે જેમનું 3rd યર ક્લિયર થઈ ગયું છે પણ FY અને SYમાં KT હોવાના લીધે એમની પાસે આજે ગ્રેજ્યુએશનની ડિગ્રી નથી. સો અમે એની માટે થોડા દિવસો પહેલાં ડીનને રજૂઆત કરી હતી કે તમે પ્લીઝ એક વખત એમની એક્ઝામ લો, કોઈ એક્ઝામની ડેટ આપો અથવા કોઈ એવી નોટિસ આપો કે જેથી અમે વિચારી શકીએ કે જેથી એ વિદ્યાર્થીઓને કોઈ આશા મળી શકે. તો પણ એવી કોઈ જ હજી સુધી રજૂઆત આવી નથી અને એ અંતર્ગત જ અમે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. આજે બીજો દિવસ થઈ ગયો છે તો પણ સત્તાધીશો દ્વારા કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું. હજી અહીંયા કોઈ આવીને જોવા પણ નથી આવ્યું કે અમે શું કરી રહ્યા છીએ કે કઈ જ એટલે કઈ જ પગલાં લેવામાં નથી આવ્યા. અને આ જ પ્રતિક ઉપવાસને અંતર્ગત આજે 3rd યરના વિદ્યાર્થીઓ કે જે એક્ઝામ આપી રહ્યા છે એમને પણ અમે બ્લેક રિબિન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સના SYBAના વિદ્યાર્થીઓની ઉર્દુ વિષયની પરીક્ષા હિન્દીમાં લેવાય તેવી માંગણી સાથે વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આર્ટ્સ ફેકલ્ટીના બીજા વર્ષના વિદ્યાર્થીઓને કોઈ ચોઇસ ન મળતા ઇલેક્ટિવ 4 વિષય તરીકે ઉર્દુ વિષય લેવો પડ્યો હતો. તેમજ ફેકલ્ટી દ્વારા ઉર્દુ વિષયને હિન્દીમાં ભણાવાશે તેમ જણાવવામાં આવ્યું હતું. પરંતુ બીજા વર્ષના 3જા સેમેસ્ટરની પરીક્ષામાં ઉર્દુનો પ્રશ્નપત્ર હિન્દીના બદલે ઉર્દુ વિષયમાં જ નીકળતા વિદ્યાર્થીઓ ઉર્દુ ભાષા લખતા વાંચતા જાણતા ન હોય મૂંઝવણમાં મુકાયા હતા. આ અંગે આજે વિદ્યાર્થીઓએ આજે વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. હું SYBAની સ્ટુડન્ટ છું. અમારે પ્રોબ્લેમ એ છે કે અમારે ઇલેક્ટિવ સબ્જેક્ટ ઉર્દુ છે જે અમારે કમ્પલસરી લેવો પડ્યો હતો. અમારી પાસે કોઈ બીજો ઓપ્શન નહોતો અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે અમને ઉર્દુ શબ્દ હિન્દીમાં પૂછાશે પેપર, જ્યારે અમારે ઉર્દુ સબ્જેક્ટ ઉર્દુમાં જ આવ્યું છે પેપર અને અમને ઉર્દુ બિલકુલ નહીં આવડતું. તો અમારી આપી નહીં અને 4th સેમની પણ હવે આપીશું નહીં કેમ કે અમને ઉર્દુ આવડતો જ નહીં. તો અમારી બસ એ જ માંગ છે કે અમને સબ્જેક્ટ ચેન્જ કરી આપે કાં તો ઉર્દુનું પેપર હિન્દીમાં આપે. અમે રજૂઆત એ કરી છે કે અમને પહેલાં જાણ કરાવવી જોઈએ કે ઉર્દુ હિન્દીમાં નહીં આવે ને ઉર્દુમાં આવશે, કે બધા સાથે વાત કરીને ડીન સાથે વાત કરીને આગળ અમને પછી કહેવામાં આવશે કે શું ડિસિઝન લેશે. જો કે વાઇસ ચાન્સેલરે પણ જે તે ભાષા તેના જ લિપિમાં શીખવવાનો કાયદો હોવાનું જણાવીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. इलेक्टिव सब्जेक्ट हमने इस सेमेस्टर के कारण इंट्रोड्यूस किया है. इलेक्टिव सब्जेक्ट तो स्ट्रेंथ ही ज़्यादा होती थी कि बाद में कुछ लोग कुछ सब्जेक्ट सिलेक्ट करते थे, बाद में दूसरे और कुछ सब्जेक्ट ऐसे होते हैं जो हमें नहीं आते, नहीं लेने फिर भी लेने पड़ते. उसमें से इन लोगों ने ऐसे सब्जेक्ट लिए हुए थे उर्दू. जब उन भाषाओं में तो उसी भाषा की स्क्रिप्ट चलेगी ना जिस भाषा का है. सिर्फ भाषा सीख रहे हो ना आप. अगर ये फ्रेंच पढ़ना चाहते हो रानी, मुझे इस बात की हुई है कि उर्दू इतना एक मन को छूने वाला सब्जेक्ट है और एक एस्टैब्लिश्ड एक भाषा है जिसका एक अपना साहित्य है, अपनी परंपरा है, अपना एक मैं समझता हूँ प्रभाव का भी क्षेत्र है और कहीं ना कहीं हम सबके मन में
एक उर्दू का स्थान रहता है, गज़ल का स्थान रहता है, लेकिन जो अभी रिक्वेस्ट आई वो ये कि वो बच्चे उर्दू को उसकी स्क्रिप्ट में नहीं लिखना चाहते, वो हिंदी में लिखना चाहते हैं। ये बात थोड़ा सुनने में अजीब लगती है क्योंकि अभी उर्दू जो है हिंदी में लिखी भी जाती है, ऐसा नहीं है, कई किताबें भी ऐसा है कि वो देवनागरी इस्तेमाल होती है, लेकिन उसकी अपनी पर्शियन स्क्रिप्ट भी इस्तेमाल होती है। अब बच्चे कह रहे हैं कि जी बहुत साल से ऐसा चल रहा था। अगर ऐसा वास्तव में चल रहा था, इनको कोई कम्युनिकेशन गैप रहा, और या उर्दू देवनागरी में ही लिखनी चाहिए, ये सब्जेक्ट के एक्सपर्ट्स बता सकते हैं। तो मैं समझता हूँ कि आज मैं बुलाऊंगा उन सबको, उर्दू विभाग के लोगों को, और इन बच्चों को यदि वन टाइम एग्जामिशन देना है तो उस पर भी विचार करेंगे कि इनका कोई कसूर इसमें शायद नहीं था। लेकिन वैसे मुझे ऐसा लगता है कि जो भाषा जिस स्क्रिप्ट में लिखी जाती है उसी में पढ़ना चाहिए। कम से कम यूनिवर्सिटीज़ को तो पढ़ानी चाहिए ना, एक साधारण आदमी भले ही उसमें लिख ले, लेकिन यूनिवर्सिटीज़ में जो विषय पढ़ रहे हैं वो तो उसी स्क्रिप्ट में पढ़नी चाहिए। फ्रेंच भाषा में यदि हम फ्रेंच की स्क्रिप्ट नहीं जानेंगे, इंग्लिश के लिए इंग्लिश की स्क्रिप्ट नहीं जानेंगे, हिंदी के लिए देवनागरी की स्क्रिप्ट नहीं जानेंगे, तो भाषा कहाँ से सीखेंगे? सर ऐसा है कि इलेक्टिव सब्जेक्ट के तौर पर अगर दे दिया तो दे दिया, गंभीरता सीरियसली नहीं लिया इसी को। हाँ, लेकिन सीरियसली लेना चाहिए। एक्चुअली इलेक्टिव होने का मतलब ये नहीं है कि उसे सीरियसली न लें। इलेक्टिव का तो मतलब ये है कि ये मेरे लिए बहुत मेरे मन के नज़दीक का सब्जेक्ट है, इसलिए मैं 5 सब्जेक्ट में से एक सेलेक्ट कर रहा हूँ। यहाँ उल्टा लग रहा है जी कोई नहीं मिला तो हमने ले लिया, तो वो थोड़ा एक शायद रहा। लेकिन ठीक है, अब ये एक्सपर्ट से बात करके तय करेंगे, क्योंकि उर्दू अगर देवनागरी में लिखी जानी स्वीकार करनी है तो फिर राइटिंग में हम इसे स्वीकार करें कि हम इसमें लिखेंगे, कोई बात नहीं, लेकिन ये सब्जेक्ट के लोग बताएंगे। बच्चों की रजूआत भी जायज़ है इसके लिए, क्योंकि मटेरियल भी हिंदी में दिया जाता है। हाँ, और भी उन्होंने क्वेश्चन पेपर भी दिखाया जो कि हिंदी में दिया, तो अगर एक्सपर्ट्स को लगता है कि हिंदी में इसको इस्तेमाल करना है देवनागरी में, ठीक है, तो उस हिसाब से हम चलेंगे। नियम जरूर हमने बनाया कि जो भाषा जिस स्क्रिप्ट में लिखी जाती है उसमें किया जाए, क्योंकि सुनने कहने में ठीक लगता है, भविष्य के लिए भी ऐसा ही होना चाहिए। અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર। અછોડા તોડના ગુનામાં ઝડપાયેલા આરોપીએ જેપી રોડ પોલીસ મથકના લોકઅપના બાથરૂમમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ભારે સનસનાટી। આરોપીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો। વાહન ચોરો પર પોલીસની લાલ આંખ। ગોરવામાંથી 2 બાઇક સાથે રીડા વાહન ચોરને ઝડપી પાડતી ગોરવા પોલીસ, તો રાવપુરા વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર ડીસીબીના સકંજામાં। અટલાદરા સનફાર્મા રોડ સ્થિત વુડાના આવાસોના રહીશો ભર ઉનાળે પીવાના પાણીથી વંચિત। નદરોડ તંત્રની રેડિયાળ કામગીરીના પાપે રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર સાથે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।